વેવાણ પછી અમારથી સુરત તો પુગાણ ના થયું ઘર સોરાનું પણ હવે આજા હારનું ને બધું કરી લઈને તો ભેગા ભેગા અહીંથી જ લઈ લેવું. હા એ તો કંઈ વાંધો નહીં. ને અમારે જો છે ને આ સંધુભાઈ રહ્યા ને ત્યાંથી જ અમે વર્ષોથી ગમે એ હોનું કરાવવું હોય ને તો આ સંધુભાઈની દુકાને નહીં જવાનું એમ ને વેવાણ. હા અહીંથી જ બધું ગમે એ ખાલી નાકનો દાણો કરાવવો હોય ને તો એ અમારે સંધુભાઈ પાસે જવાનું થાય ને આપણે અહીંથી કોઈ કદાચ ના ગમે ને બીજા કોઈ ફોનમાં કે જોયા હોય છોકરીઓ તો એવાય સંધુભાઈ કરી દે વેવાણ. ને એની પાસે તો મોટો ચોપડો છે હારનો, એમાં એકા બીજા ધૂન હોય. તો એ તમારે શું હાલે જીવાભાઈ? મોજ ને બાકી છોકરાને પરણાવવું કા? અવારો પરણાવી દેવો છે. ત્યાં હજી જો આવ્યા બહુ બટાનો હાર કરાવવાનો છે તમારે ત્યાંથી. પણ સંધુભાઈ આ હોનાનો ભાવ તો જો કેટલો થયો, આમાં કેમ પૂગવું? અરે એ તમે શું કરવા ટેન્શન લ્યો છો? અરે બાકીમાં લઈ જાજો, મોજ કરો પછી આપી દેજો. એમાં હું આપણે તો વર્ષોથી દાદા પરદાદાથી હાયલું જ આવે છે, તો પછી એટલી વાત તો રાખી દઈએ ને. શાંતુ હોવ, તમારે જેવો હાર પસંદ કરવો હોય ને કરી લે બટા. આ હુનાનો તો જો એવું છે ને કે પાછું ઘણી ઘણી ના થાય, એટલે અત્યારે વિચારીને જેવો ગમે એવો લેવાય. હા એ તો વેવાણ સાચું જ છે ને, ખોટા ખર્ચા તો ન કરાય. એટલે તમારે ટૂંકો વાર લેવો છે, લાંબો વાર લેવો છે, કેવો લેવો છે? તે બતાવો ને, જેવો ગમશે એવો પછી પસંદ કરશું. જે ડિઝાઇન ગમશે ને એવો, કાંઈ નક્કી નથી કેવો લેવો, એ બતાવો જોઈએ કેવા છે તમારી પાસે. એક આ મારો હહરો મોરલો હામો બેહી ગયો, મને બોલવામાં હરમ આવે. લે મારે કરવું હું ઘડીક વાર આડાવડું હોય તો મને હું કહી દઉં કેવો ગમે. અહીં હરમ આવે છે, આજતા કંઈ બોલાતું નથી. લે જે બોલવા જાય આડાવડું જ થાય, શું કરવું? હાલો જે થાય જોઈ જાય. જો આ છે ને બેનું, આ ટૂંકા હાર છે, આ 6-7.5 તોલામાં થઈ જાય આરામથી. ને આ લાંબો છે, ફોરો. આમાં મોટો કરવો હોય તો એ થઈ જાય એમ હોનું નાખે. ને જો તમારે ટૂંકા હારમાં વધારે મોટો કરાવવો હોય તો એવોય છે, એકદમ ફેન્સી છે અને હોનું વધારે હોય એમાં એમ 10.5-11 તોલા થઈ જાય. ભાભી એ કઈ તમને ગમે છે? એટલા બતાવ્યા, ગમે એ કઈ તમને? હા હું અહીંયા જોઉં છું લંગુબેન, વિચારું છું. આથી બહુ બટા ગમે એ પહેરીને ટ્રાય કરવી હોય તો એ કરી લેવાની. આપણે ઘર જેવો સંબંધ છે, અહીં હરમાં જો નહીં તમે હો, જરાય એટલે જરાય માં દીકરી. આ કેવો લાગે લંગુબેન? એ ભાભી એમાં મને કાંઈ ખબર ના પડે હો. આ એમ તો ઠીક છે મમ્મી. ગઈમો એ કે બહુ બટા? એ હા મમ્મી, ઓલો જી લાંબો છે ને ઈ ગમ્યો છે મને, બીજા બધાય તો નથી બહુ ફિટ પડ્યા. હાથી કંઈ વાંધો નહીં, મને એ જ ગમતો હતો, પણ એ જરાક ફોરો છે ને એટલે પછી એવું હોય ને તો અમે પાછા આવ્યું અને મંગળસૂત્ર કરાવી જાઉં તમારા માટે. હવે આજ તો આ સંધુભાઈ કહે છે કે મંગળસૂત્ર નથી, તો એ પછી તમે ફોટા મોકલી દેજો તમને ગમે એવા, ને પછી આપણે હાર ને મંગળસૂત્ર બે કરી નાખ્યો. હવે શું લેવો જીવાભાઈ? ચા, પાણી, ઠંડુ? બોલો હાલો. ના કાંઈ નહીં હો. શા તો એકવાર આમે પીધો હતો ને, હવે કાંઈ નહીં. ને આ બધું ચંદુભાઈ બાકીમાં રહે તો અહીં થાય હો. અત્યારે ભીડમાં બહુ સહી અમે, છોકરાનો લગ્નનો ખર્ચો બધું પુગાય એમ છે નહીં, એટલે બાકીમાં રહે તો અહીં થાય. અરે હા, મોજ કરો, કાંઈ વાંધો નહીં. એ તમે તમારે કંઈ ચિંતા કરતા જ નહીં. તમે ભલે મોહમાં આવે ત્યારે દઈ જાજો, કાંઈ વાંધો નહીં. એમાં હું હાલો તો હવે બાયું હું અહીંયા નીકળું છું, ને તમારે જે કપડાં લેવાનું હોય એ બધું લઈ લેજો. મારે કામ છે, હું જાઉં છું. એ હા ભલે જાઓ તો તમે, અમે અમારી રીતે વયું આવીએ બીજું શું. હા તે હજી અમારે જો આ શાંતુ વાવનું ઘર સોરું ને 2-4 હાડીઓ બધું લેવાનું બાકી છે, લઈ નાખીએ. ને આ લંગુઈ કહેતી ચણિયા સોરી લેવી તો એના હાટોય લેવી જો તે મોડું તો થઈ જાય.